હાય ફ્રેન્ડ્સ, આ લેક્ચરની અંદર આપણે જે ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ ઓફ વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી છે, એટલે કે જે અલગ અલગ ફેક્ટર્સ અફેક્ટ કરે છે વાઇબ્રેશનલ ફ્રીક્વન્સીને, એના વિશેનો અભ્યાસ કરશું. તો આની અંદર આપણે પહેલું જોઈએ કે પહેલું જે ફેક્ટર છે એ શું છે. તેમાં જો ફર્સ્ટ ફેક્ટર ઇઝ ધ કપલ્ડ વાઇબ્રેશનલ્સ એન્ડ ફર્મી રેઝોનન્સ, એટલે કે કપલ્ડ વાઇબ્રેશન અને ફર્મી રેઝોનન્સ. આ જે વર્ડ ફર્મી રેઝોનન્સ છે ને, એના વિશેની એક થિયરી આવશે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. અત્યારે હું તમને ખાલી સમજાવી દઈશ. અને બીજું છે કપલ્ડ વાઇબ્રેશન. તો એ સમજીએ. It is expected that there is a one stretching absorption frequency for an isolated CH bond, but in the case of methylene group, two absorption occur which correspond to a symmetric and asymmetric vibration as follow. એટલે કે સિમેટ્રિક અને એસિમેટ્રિક બંને પ્રકારના વાઇબ્રેશન તો થાય છે મોલેક્યુલમાં, બરોબર. હવે એમાં પણ જો કાર્બન હોય સેન્ટરમાં અને એની સાથે બે હાઇડ્રોજન હોય તેને આપણે CH2 કહેશું. આવી રીતના હશે, કાર્બન હશે અને એની સાથે જોડાયેલો હાઇડ્રોજન હશે, બરોબર. તેને આપણે કહેશું CH2 એટલે મિથિલિન ગ્રુપ. અને કયું ગ્રુપ કહેવાય? મિથિલિન ગ્રુપ છે આ. હવે એમાં બે પ્રકારની થશે, એક સિમેટ્રિક અને એસિમેટ્રિક. સિમેટ્રિક હોય તો સેમ ડાયરેક્શન છે, એસિમેટ્રિક હોય તો વિરુદ્ધ ડાયરેક્શનમાં જશે, એટલે કે એક અબજા છે ડાઉન આવશે. In such cases, asymmetric vibration always take place at higher wave number. આ વસ્તુ યાદ રાખજો. એસિમેટ્રિક જે છે ને વાઇબ્રેશન એ ઓલવેઝ હાયર વેવ નંબરમાં કપલ થશે કમ્પેર્ડ વિથ સિમેટ્રિક વાઇબ્રેશન, and these are known as coupled vibration. એને આપણે coupled vibration કહેશું. શું છે? In such cases, asymmetric vibration always take place at higher wave number compared with symmetric vibration. These are known coupled vibration. એટલે બે પ્રકારની વાઇબ્રેશન છે કપલ થશે, symmetric અને asymmetric. Because of this vibration occurs at a different frequency than that required from isolated CH stretching. જે ખરેખર આઇસોલેટેડ CH સ્ટ્રેચિંગની જે ફ્રીક્વન્સી મળે છે એના કરતા અલગ મળે ને, એને કહેવાય કપલ્ડ વાઇબ્રેશન. બીજું એક્ઝામ્પલ છે, એસિડ એનહાઇડ્રેટ હેવ ટુ CO ગ્રુપ, absorption between 1850 1800 and 1790 1745. પછી આ વેલ્યુ છે ને તમારે એક્ઝામમાં યાદ રાખવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી તમને એક્ઝામમાં આપેલી હશે, બરોબર. જે તમે આઈઆરના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશો ત્યારે આ વેલ્યુ તમને આપવામાં આવશે, એટલે તમારે વેલ્યુ યાદ નથી રાખવાની, તમારે ફક્ત ને ફક્ત જે થિયોરિટિકલ છે એ યાદ રાખવાનું છે. With the difference is about 65 centimeter, it could be explained because of symmetric and asymmetric stretching. તો એસિડ એનહાઇડ્રેટ છે ને એમાં પણ બે CO છે. કઈ રીતના? તો સમજો. આ એસિડિક એનહાઇડ્રેટનું સ્ટ્રક્ચર છે, જો એમાં CH3 CO O CO CH3 છે. હવે એમાં કાર્બોનિલ સમૂહ કેટલા છે? બે છે. જો આ બે કાર્બોનિલ છે, 1 and 2 છે. આ બંનેની અલગ અલગ ફ્રીક્વન્સી તમને આપશે. એક આનું સિગ્નલ આપશે અને એક આનું સિગ્નલ આપશે, બરોબર. આઈઆર ની અંદર આ જે CO ગ્રુપ છે ને એનું એક સિગ્નલ મળશે અને આ CO ગ્રુપ છે ને એનું સિગ્નલ મળશે, બરોબર. જેને આપણે કહીશું કપલ્ડ વાઇબ્રેશન, બરોબર. જ્યારે કોઈ મોલિક્યુલમાં બે પ્રકારના સિગ્નલ મળે ને અને ખૂબ નજીક હોય તો એને કહીશું કપલ્ડ વાઇબ્રેશન. બીજું એક્ઝામ્પલ છે જો કાર્બોનિલનું, સોરી કાર્બન ડાયોક્સાઇડનું. કાર્બન ડાયોક્સાઇડમાં સિમેટ્રિક સ્ટ્રેચિંગ અને એસિમેટ્રિક સ્ટ્રેચિંગ બંને થાય છે. તો સિમેટ્રિક સ્ટ્રેચિંગ જે થાય છે ને અને એસિમેટ્રિક સ્ટ્રેચિંગ થાય છે, બંનેની વેલ્યુ તમે જો અલગ અલગ હશે, બરોબર. આમાં સિમેટ્રિક જે સ્ટ્રેચિંગ થાય છે એમાં કાર્બનની બંને બાજુ ઓક્સિજન છે એ આ બોન્ડ છે ખેંચાય અને એક સાઈડ પણ ખેંચાઈ શકે, બરોબર. એ સિમેટ્રિક થઈ ગયું. આ સિમેટ્રિક થયું, આ એસિમેટ્રિક થયું. સમજો. Fermi resonance take place giving rise to shift of first level towards higher frequency, and the natural perturbation at 1337 cm and 13346 cm inverse gives rise to band at 1285.5 cm and 13883 cm inverse having a intensity ratio 109. હવે અહીંયા જે ફર્મી રેઝોનન્સની આ વાત છે ને એ આપણે ઓલરેડી થિયોરીમાં આગળ આવશે, બરોબર. એટલે તમારે જ્યારે આ થિયરીમાં તમે એક્ઝામમાં લખો ને ત્યારે આ લખવાની જરૂર રહેતી નથી, બરોબર. આટલો પોર્શન છે તમે ડિલીટ મારી દેજો, કારણ કે આનું તમારે વર્ણન કરવાની જરૂર નથી ફર્મી રેઝોનન્સ વિશે ડિટેલમાં, કારણ કે આની અલગથી ઓલરેડી થિયરી એક આપેલી છે. બીજું જોઈએ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ. ઇલેક્ટ્રોનિક ઇફેક્ટમાં બે પ્રકારની ઇફેક્ટ આવે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને બીજી આવે રેઝોનન્સ ઇફેક્ટ, બરોબર. તેમાં જોઈએ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ આર ઇન્ડક્ટિવ ઇફેક્ટ, mesomeric effect, field effect, etc. Influence of this effect, એટલે કે આનું જે ઇન્ફ્લુઅન્સ થાય છે, the force constant of the bond strength changes and its absorption frequency shift from the normal value.
એટલે જે નોર્મલ વેલ્યુ બોન્ડની હોય ને એના કરતા અલગ થઈ જશે. કઈ રીતના થશે સમજો. ધ ઇન્ટ્રોડક્શન ઓફ આલ્કાઇલ ગ્રુપ. હવે આમાં આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ જ લેશું એટલે આપણે ખ્યાલ આવશે. આ ફોર્માલ્ડિહાઇડ છે HCHO અને એની વેલ્યુ છે 1750. એસિટાલ્ડિહાઇડ છે અને એસિટોન છે. આમાં એક જ વસ્તુ કોમન છે. આ જે ફ્રીક્વન્સી આપેલી છે શેની આપેલી છે, એના ખબર પડશે. આ ફ્રીક્વન્સી આપેલી છે કાર્બન, જો અહીં દર્શાવેલું છે મ્યુ એટલે ફ્રીક્વન્સી, અને બાજુમાં લખેલું છે C ડબલ બોન્ડ O. તો ફ્રીક્વન્સી કોની આપેલી છે? ફ્રીક્વન્સી આપેલી છે કાર્બોનિલ સમૂહની. તો જે ફોર્માલ્ડિહાઇડ છે એનું સ્ટ્રક્ચર આવું થશે H C ડબલ બોન્ડ H. બરોબર, આ શું થઈ ગયું? HC ડબલ બોન્ડ H. આ ફોર્માલ્ડિહાઇડ થઈ ગયું. આની વેલ્યુ કેટલી? 1750 છે. કેટલી છે? 1750. જે કાર્બોનિલ સમૂહ છે ને એને તમે સ્ટ્રેચ કરો, ખેંચો, સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી છે. આ CO જે છે બરોબર, કાર્બોનિલ સમૂહની વાત થાય છે. આને તમે ખેંચો આવી રીતના, સ્ટ્રેચિંગ થાય, તમે એનર્જી આની ઉપર એપ્લાય કરશો એટલે સ્ટ્રેચ થાય, ખેંચાશે. તો એની વેલ્યુ કેટલી આવે? 1750. પછી આવશે 1745, પછી આવશે 1715. શા માટે આમાં ઘટાડો થયો? કાર્બોનિલ તો બંનેમાં છે, CO ગ્રુપ તો ત્રણેયમાં છે. જોઈ લઈએ, આમાં પણ છે, આમાં પણ છે ને આમાં પણ છે. એનું કારણ છે બાજુમાં જે CH3 ગ્રુપ છે ને એ શું કરશે? એ ઇલેક્ટ્રોન આપશે. શું કરશે? ઇલેક્ટ્રોન આપશે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય. દાખલા તરીકે તમે આવી રીતના લખો કાર્બોનિલ સમૂહ. એ કાર્બોનિલ સમૂહ રીતના લખેલો છે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન. તો એની સાથે જે CH3 ગ્રુપ છે ને એ ઇલેક્ટ્રોન આપશે અને એને ડોનેટિંગ ઇલેક્ટ્રોન, જો આમ ઇલેક્ટ્રોન આપે ને તો એને કહેવાય પ્લસ આઈ ઇફેક્ટ. કેવી ઇફેક્ટ છે? પ્લસ આઈ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ કોને કહેવાય? કે જેમાં ગ્રુપ હોય ને એ ઇલેક્ટ્રોન ડોનેટ કરે, એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે. અને ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે કાર્બન પાસે ઇલેક્ટ્રોન આવશે અને ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થશે? ઓક્સિજન બાજુ. બરોબર, આ ઓક્સિજન બાજુ ઇલેક્ટ્રોન શિફ્ટ થશે. હવે સમજો, હાઇડ્રોજન છે ને ઇલેક્ટ્રોન આપે નહીં, ઇલેક્ટ્રોન લઈએ નહીં. બરોબર, તો કાર્બોનિલ સમૂહ. પણ એના કરતા જો ઇલેક્ટ્રોન આપ્યા ને એટલે ફ્રીક્વન્સીમાં ઘટાડો થયો. એક વસ્તુ યાદ રાખજો, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે ને અથવા એની સંખ્યા વધે તો ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય. ફ્રીક્વન્સી કોને રિલેટેડ છે? એનર્જીને રિલેટેડ. બરોબર, એનર્જી સેન્ટીમીટર ઇન્વર્સમાં આપેલી છે. તો તમારે CO ગ્રુપને તમે ખેંચો તો તમારે એનર્જી ઓછી આપવી પડે ને. આ સ્વાભાવિક વસ્તુ છે. અહીંથી ઇલેક્ટ્રોન આપે છે, ઇલેક્ટ્રોન પુશ કરે છે, તો એટલી તમારે એનર્જી ઓછી આપવી પડે. તો આ CO ને તમે સ્ટ્રેચ કરો તો ઓછી એનર્જી આપવી પડે. હવે ધારો કે આ બંને સાઈડ તમે CH3 મૂકી દો તો બંને બાજુ ઇલેક્ટ્રોન ડોનેટ થશે. બરોબર, તો બંને બાજુ ઇલેક્ટ્રોન ડોનેટ થાય તો કાર્બનની બંને બાજુ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય ને તો ઓક્સિજનને ખેંચો તો તમે સહેલાઈથી ખેંચી શકો. તો એનર્જી ઘટી ને. તો યાદ રાખજો, પ્લસ આ ઇફેક્ટ ડિક્રીઝ ધ ફ્રીક્વન્સી. એટલે કે પ્લસ આ ઇફેક્ટ હોય ને આની, પ્લસ આ ઇફેક્ટ એટલે જેને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહીએ છીએ આપણે, એ વધે ને તો ફ્રીક્વન્સી ઘટે હંમેશા. બીજું એક્ઝામ્પલ જોઈએ. આમાં જો, આમાં એનાથી વિરુદ્ધ એક્ઝામ્પલ આપેલું છે. સિમિલરલી ઇન્ટ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઓર અ ગ્રુપ. એવો આપણે ગ્રુપ મૂકી દઈએ અથવા તો એવો એટમ મૂકી દઈએ કે જેમાં વિદ્યુત ઋણતા વધારે હોય. તો એ વિદ્યુત ઋણતાના કારણે શું થશે? એના કરતા આગળની સ્થિતિ હતી એના કરતા અલગ થઈ જશે. તો આમાં જો એસિટોન છે એમાં એકેય ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ નથી, એટલે એકેય ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ છે નહીં કે જે ઇલેક્ટ્રોન ખેંચી શકે. બરોબર, CH3 બંને બાજુ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. પણ અહીંયા જો Cl છે તો આ Cl ક્યાં જોડાયેલો છે? આ Cl જે છે એ કાર્બન સાથે જોડાયેલો છે. એની સાથે શું છે? CH2 છે. એની સાથે CH2 ગ્રુપ છે અને એની સાથે કાર્બોનિલ છે. બરોબર, આ કાર્બોનિલ ગ્રુપ છે ને એ કાર્બોનિલ ગ્રુપ ઇલેક્ટ્રોન અગત્યના છે. આમાં કાર્બન અને ડબલ બોન્ડ ઓક્સિજન દ્વારા જે જોડાયેલું છે આ બોન્ડિંગ, એમાં તમે જોઈ શકો છો કે આ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે તો એની સાથે આ Cl જોડાયેલો છે. હવે Cl ની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે છે આ બધા એટમ કરતા. તો એ શું કરશે? ઇલેક્ટ્રોન આમ પોતાની બાજુ ખેંચે ને, એટલે હું એરો આમ દર્શાવું છું, એટલે પોતાની બાજુ આ ઇલેક્ટ્રોન ખેંચે. હવે સમજો, આ જે કાર્બોનિલ સમૂહ છે એને તમારે કઈ બાજુ ખેંચો છો? તમે ખરેખર ઓક્સિજન બાજુ ખેંચો છો ને આવી રીતના. જો આ ઓક્સિજન બાજુ તમે આને ખેંચો છો. બરોબર, હવે CH2 જો ઇલેક્ટ્રોન આમ ખેંચાય ને ક્લોરીન બાજુ, તો આ ઇલેક્ટ્રોન જે સિગ્મા બોન્ડના છે ને એ આમ ખેંચાય. જો આ બોન્ડના, બરોબર, આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન આમ ખેંચાશે, આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન આમ ખેંચાશે. એટલે આમાં કેવું હોય, દાખલા તરીકે આપણે દોરડા ખેંચવાળી જે રમત છે રમતા હોય, બરોબર, જેમાં દોરડું છે ખેંચીએ આપણે, બરોબર,
તેમાં શું થશે કે એક વ્યક્તિ જે ફોર્સ થી ખેંચે ને એના પાછળની વ્યક્તિ ઉપર એ ફોર્સ લાગતો જોઈએ, બરોબર? પાછળવાળી વ્યક્તિનો ફોર્સ આગળ વાળાને લાગે. તો આમાં એવું હોય, જો આ ક્લોરીન આમ ઇલેક્ટ્રોન ખેંચે એટલે CS2 ના સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે એ પણ ખેંચશે. હવે આમ ખેંચે ને એટલે શું થાય, તમારે આને વધારે એનર્જી દેવી પડે ને. આ સમજી શકો, તમારે આને શું કરવાનું, CO ને ખેંચવાનું છે. તમારે એનર્જી આની જ મેજર કરો છો તમે, કે ક્લોરીન કાર્બન અને ઓક્સિજન નો જે આ બોન્ડ છે તમે ખેંચો તો વધારે એનર્જી આપવી પડશે, કારણ કે માઇનસ આ ઇફેક્ટ છે. અને એના કારણે શું થશે, ફ્રીક્વન્સીમાં વધારો થશે. જોઈ લો, એક ક્લોરીનની જગ્યાએ 2 ક્લોરીન મૂકશો ને તો વધી જશે વેલ્યુ, કેટલી થઈ જશે 1740. તો આ યાદ રાખજો, જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ એડ કરીએ ને, જેમ જેમ એની સંખ્યા વધશે ને તેમ તેમ ફ્રીક્વન્સી વધશે. શોર્ટમાં યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવે તો ફ્રીક્વન્સી ઘટે, ઇલેક્ટ્રોન ખેંચવા વાળા ગ્રુપ આવે તો ફ્રીક્વન્સી વધશે. બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે આવું જ એક એક્ઝામ્પલ છે જેમાં મેસોમેરિક ઇફેક્ટ એટલે કે રેઝોનન્સ આપને છે જોવા મળે છે. હવે આ રેઝોનન્સ વાળું એક્ઝામ્પલ જુઓ. આની વેલ્યુ કેટલી છે 1706 છે ને, અને આની વેલ્યુ કેટલી છે 1730. આ બંનેમાં ડિફરન્સ શું છે? ડિફરન્સ એટલો જ છે, આમાં છે ને આ પાઈ બોન્ડ છે ને, પાઈ બોન્ડ એ ઇઝીલી મળી જાય, આમાં ઇઝીલી મળતો નથી. જો આ બેન્ઝીન રિંગ વાળો પાઈ બોન્ડ છે, આનું શું થતું, સર્ક્યુલેશન થતું, ફેર્યા રાખે, બરોબર? આ પાઈ બોન્ડ આ રીતના ફેર્યા રાખે ને એટલે સહેલાઈથી કાર્બોનિલ ન મળે, આ સહેલાઈથી મળી જાય. સહેલાઈથી મળી જાય, ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ, બરોબર? સહેલાઈથી તમારે એનર્જી ઓછી આપવી પડે ને, આને એનર્જી ઓછી આપવી પડશે, આની એનર્જી વધારે આપવી પડશે, બરોબર? તો બંને વચ્ચેનો ડિફરન્સ. બીજું એક્ઝામ્પલ જોઈએ આના જેવું. જો આ વેલ્યુ જો કેટલી છે 1663 આપેલી છે, બીજી 1730 આપેલી છે. આ બંનેનું કમ્પેરિઝન કરો ચાલો. હવે તમે આમાં જોશો, આ નાઇટ્રોજન છે, બરોબર? હવે નાઇટ્રોજન આવી રીતના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે તો આ કાર્બન થી ઓક્સિજન બાજુ જાય છે, અને આ બાજુ ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, બરોબર? ત્યાં ઓક્સિજન બાજુ જાય છે, બરોબર? હવે સમજો, આ પાઈ ઇલેક્ટ્રોન છે ને ઓક્સિજન બાજુ આવે છે, અને આ પાઈ ઇલેક્ટ્રોન પણ ઓક્સિજન બાજુ આવે છે. હવે એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ડોનેટ કરે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરે, બંનેમાં તફાવત શું? નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરે એના કરતા ઓછા ઇલેક્ટ્રોન ઓક્સિજન ડોનેટ કરશે. આ તમે સમજી શકો એમ, કારણ કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય ને, આપણે ખબર છે કે આવૃત કોષ્ટકમાં આપણે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન બાજુ જઈએ છીએ, સોરી, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન બાજુ જઈએ છીએ તો આ આપણે ટ્રેડ જોવા મળે છે, એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજન બાજુ જાય એમ વધે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન ઋણતા વધારે, આ બાજુ નાઇટ્રોજનની ઓછી છે. જેની વિદ્યુત ઋણતા ઓછી હોય, વિદ્યુત ઋણતા એટલે શું? ઇલેક્ટ્રોન ખેંચી લે ને. હવે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી લે, પણ આપે તો ખરા, પણ ઓછા આપે ઇલેક્ટ્રોન, બરોબર? અને આ નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન આપશે પણ ઓક્સિજન કરતા તો વધારે આપશે. હવે તમે સમજો, નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન આપે છે, તો આ નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો જે આ બોન્ડ છે ને, બરોબર, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે, તો કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન લઈ જશે, તો શું થશે? તમને આ ફ્રીક્વન્સી છે ને ઓછી મળશે કમ્પેર ટુ ધ ઓક્સિજન, બરોબર? જો એસ્ટર ગ્રુપ હોય ને તો એસ્ટર ગ્રુપની જે ફ્રીક્વન્સી છે એ તમને વધારે મળશે, પણ એમાઇન ગ્રુપ હોય ને તો એની ફ્રીક્વન્સી ઓછી મળશે, કારણ કે નાઇટ્રોજન ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ કરે, બરોબર? ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે કાર્બોનિલ વાળો જે આ બોન્ડ છે કેવો થશે? બ્રેક થશે, બરોબર? બીજું એક્ઝામ્પલ જોઈએ હાઇડ્રોજન બોન્ડિંગનું. હાઇડ્રોજન બોન્ડિંગ છે એ ત્રીજો ફેક્ટર છે. હાઇડ્રોજન બોન્ડિંગ gives rise to downward frequency shift, એટલે કે હાઇડ્રોજન બોન્ડિંગ છે એ શું કરશે? હાઇડ્રોજન બોન્ડિંગ gives rise to downward frequency, ફ્રીક્વન્સીમાં ઘટાડો કરશે. Stronger the hydrogen bonding, greater the absorption shift towards the lower wave number from the normal value. It is possible to distinguish two types of hydrogen bonding in infrared technique, generally intermolecular and intramolecular. હવે ઇન્ટરમોલિક્યુલર અને ઇન્ટ્રામોલિક્યુલરની આપણે ડિટેલમાં વાત એટલા માટે નથી કરતા કારણ કે ઓલરેડી આપણે જે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનું જે ચેપ્ટર હતું એમાં એક લેક્ચરમાં આપણે આ વાત કરેલી છે, બરોબર? ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ કોને કહેવાય અને ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ કોને કહેવાય, બરોબર? હવે ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ આર concentrated dependent હશે intermolecular hydrogen bonding, while intramolecular hydrogen bonding are independent of concentration. હવે ઇન્ટરમોલિક્યુલ છે એ કોન્સન્ટ્રેશન ઉપર શા માટે ડિપેન્ડન્ટ હોય? કારણ કે ઇન્ટરમોલિક્યુલમાં કેવું હોય કે બે અલગ અલગ મોલિક્યુલ હોય ને ઇન્ટરમોલિક્યુલમાં,
બે અલગ અલગ મોલિક્યુલ એના વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ બને, બરોબર? હાઇડ્રોજન બોન્ડિંગ સમજી લ્યો તમે, તો આ બે અલગ અલગ મોલિક્યુલ છે એના વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ બનશે. તો કોન્સન્ટ્રેશન એટલે શું? મોલિક્યુલની સંખ્યા. તો મોલિક્યુલની સંખ્યા કોની ઉપર ડિપેન્ડ કરશે ને? ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ એની ઉપર ડિપેન્ડ કરશે, કારણ કે મોલિક્યુલની સંખ્યા વધારે હશે તો હાઇડ્રોજન બોન્ડિંગ વધારે થશે. એના સિવાયનું બીજું એક્ઝામ્પલ છે ઇન્ટ્રા. ઇન્ટ્રામાં એવું નથી. ઇન્ટ્રામાં શું હોય? જે મોલિક્યુલ હોય, બરોબર? દાખલા તરીકે તમે આ એ મોલિક્યુલ છે, તો આ એ મોલિક્યુલ પોતાની સાથે જ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવશે, બીજા મોલિક્યુલની જરૂર જ નથી. તો બીજા મોલિક્યુલની જરૂર નથી, તો બીજો મોલિક્યુલનું કોન્સન્ટ્રેશન છે, બરોબર, એ જરૂર નથી. એટલે કોન્સન્ટ્રેશન એટલે કેટલા મોલિક્યુલની સંખ્યા, બરોબર? તો એ મોલિક્યુલની સંખ્યા ઉપર આધારિત છે નહીં. એટલા માટે કેવું થયું? ઇન્ડિપેન્ડન્ટ ઓફ કોન્સન્ટ્રેશન. હાઇડ્રોજન બોન્ડિંગ ઓફ OH and NH compared to the dissolved special attention, એટલે કે OH અને NH નું જે હાઇડ્રોજન બોન્ડિંગ છે એ કંઈક અલગ પ્રકારનું છે. મોસ્ટલી નોન એસોસિએશન સોલ્વન્ટ, એટલે કે જે નોન એસોસિએશન સોલ્વન્ટ છે કે જેનું એસોસિએશન થતું નથી, તો એવા કેસમાં છે CS2, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ are used because some solvent like benzene acetone influence of OH and NH compounds to be considerable extent, and as the atom is less electronegative than oxygen atom, hydrogen bond in amine is weaker than alcohol. આલ્કોહોલમાં જે હાઇડ્રોજન બોન્ડિંગ બને ને સ્ટ્રોંગ બને કોના કરતા? એમાઇન કરતા. શા માટે? કારણ કે ઓક્સિજન છે ને એ સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવે કમ્પેર ટુ ધ નાઇટ્રોજન, બરોબર? એટલા માટે.